નવરાત્રી એટલે અમારા દેવી દેવતાઓનો દિવસ છે. શું કામ? તો કે ઘરની અંદર પવિત્રતા, તમારા ઘરની અંદર પવિત્રતા જાળવવી પડે. પવિત્રતા હે ને એ ઘરની અંદર ચોખ્ખાઈ રાખવી પડે. વત્તામાં 9 દિવસ ઉઘડનો ધૂપ ચાલુ અને બને તો નકારાત્મક જેટલી ઉર્જાઓ શક્તિઓ છે જે તમારા ઘરમાં વાસ થઈ ગઈ હોય તો ઉઘડનો ધૂપ અને પાણી ગંગાજળ નાખી અને ધોવાનું. ખબર નહીં તમને ખબર ના પડે નીકળી કર્યો કોનો પગ કેવો ઘરમાં પડ્યો ને તમને ખબર છે તમને વાત નહીં ખબર છે ને. એવાનો મતલબ એ છે કે તમારે જે કઈ આ નવરાત્રી ચૈત્રી આવે છે ચૈત્રી નવરાત્રી અંદર તમારા ઘર ચોખ્ખું રાખવું, પવિત્રતા જાળવવી, બધામાં કપડા છે નવા નવા પહેરવા. તમારા ઘરની અંદર જેટલા બી 9 દાડા છે એટલા ઘર ચોખ્ખું રાખવું. વાસણ મોડી તમારું વાસણથી વાળી તમારું જે કઈ રસોડું તમારું જે કઈ ક્રિયા જે કઈ કર્મ કરો છો બધું સાફ સુથરું રાખવું. અગડી અમારો વાસ થાય, જતા જતા અમારો માતાનો વાસ થાય. વર્તામાં જે જગ્યાએ તમે બેહો છો જેટલા બી ઉપવાસ કરે દરેક સભ્ય દીકરા દીકરીઓને તમારો ફોટો હોય, મારો ફોટો હોય, મેઘડી કાકાનો જે ફોટો હોય, આશા જે હોય એની સામે જઈ અને પ્રાર્થના કરવાની. માં 9 દાડા અમારા હેલ્થ રીતે જાય અને 9 દાડા અમારા એક ભક્તિમય જાય અને આખી જિંદગી ભક્તિમય રહેવા. આરતીનો ટાઈમ થાય એટલે આરતી એકાદી કરી. જરૂર નહીં કે આપણે મંદિર હોય આરતી કરીએ, જરૂર નહીં કે આપણે મંદિર હોય આરતી કરીએ. મારું કેવું છે કે તમારું ઘરે મંદિર ને મંદિરમાં તમે રહેવાના. તમે દેવતાઓ છો, તમે જોગણીઓ બેઠા છો, દેવ બેઠા છે, અહીંયા સાક્ષાત ભ્રમણમાં બેઠા છે. માતા એવું કહું છું કે તમારું મન અને તમારું શરીર સાચું રાખો ને તો અમને આનંદ થાય તમારા.